આ દોસ્તો જુઓ, આ ઘર ડૂબી ગયેલું હતું વરસાદમાં, તો બધા કપડાં ગંદા થઈ ગયા, તો બધા સુખાવા મૂકી દીધા. આ ઘર ડૂબી ગયેલું. જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો? એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો. આજે તો દોસ્તો ને ટાઈમ બી થઈ ગયો 9:30 વાગ્યા દોસ્તો, ને મોરનો પણ અવાજ આવી રહ્યો છે. ને આજે બહુ દિવસ પછી તડકો પાડ્યો, ને સવારે મનીષાએ પણ ચાદર ધોઈ નાખે દોસ્તો. હા દોસ્તો, હમણાં ચાય બનાવી, ચાય પી લા. આ જો દોસ્તો, નાસ્તા માટે મેં મેંદુવડા લઈ આવ્યો અથાલથી ખાવા માટે. ભૂખ લાગી સવારે. આપણી ચાય પીવા માટે રેડી થઈ ગઈ, કાળી પાણીવાળી. જો દોસ્તો, મનીષા પણ તૈયાર થઈ ગઈ. ના સવારે ચાંદલો પાડે દોસ્તો, દરરોજના એનું બહુ શોખ ચાંદલો પાડવાનો. ના મારી સાસુમાં ઊભી છે ચાય પીવાની તૈયારીમાં. અમે ચોખા બનાવીને તૈયાર, ને બીજું આ શાક કાંદા બટાકાનું શાક, ને દોસ્તો કઢી બનાવવાના છે હમણાં. કઢી હવે દોસ્તો અમે આજે કઢી બનાવતા છે. તો ધાણા જીરું અને મેથીનો આપણે વઘાર કરવાના છે, અને આપણે કઢી પત્તા ઉમેરી દેવાના. ચટણી લસણ અદરકની ચટણી નાખશે, હળદર ને લાલ મિરચી પાવડર. ના દોસ્તો, આ સાસ મનાલી સાસ ખાવામાં સારી દોસ્તો. खाली हल्की गरम कर है. તો હમણાં અશ્વિન જમવા માટે બેસી ગયા છે, અને મમ્મીને જમવાનું કાઢી આપ્યું, અને અશ્વિન હમણાં જમવા બેસી ગયા છે. આ જો દોસ્તો, કઢી છે ને ચોખા ને કાંદા બટાકાનું શાક. તો ટેસ્ટ કરો. ટેસ્ટ કરો. સરસ છે. ચાલો દોસ્તો, જમી લઉં હું પણ. જમીને દોસ્તો અમે આજે માઉન્ટા ફરવા જવાનું છે, એટલે ફરી આવીએ. ને ઘણા દિવસ થઈ ગયેલા ને, તો ફરી આવીએ. પાણી બી ભરાઈ ગયેલું, વરસાદ ખબાવેલો હતો ને, એટલે અમારા મામાને તો નહીં ભરાઈ ગયું, પણ બાજુમાં ભરાઈ ગયું. કેમ કે તમે જોઈ આવીએ ને મળી આવીએ, તો અમે જતા છે દોસ્તો. જો આ મામાના ઘર માટે આ ચોવરી છે, આપણે કિચન ગાર્ડનમાં ની બીજ રાખી મૂકેલી, ને આ વાલ છે. તો અમારી મામી છે, તો એને બહુ ખૂબ ભાવે, તો તેને મત લઈ ચાલ્યા ઘરે. અમે પહોંચી ગયા છે બિલનાડ વામનતા, અને ઘરે કોઈ દેખાતું નહીં મળે, ઘરમાં હશે. મામાનું ઘર છે દોસ્તો. ખોલની તો જો મામાની બહુ થાય ના, મામાનો છોકરો નૈનેશ કુમાર અહીંયા આમની મને આપજે હગા, પેલું નીચે હાથોડ્યું. આ દોસ્તો જુઓ, મનીષાના મામા પણ આવી ગયા જોબ પરથી. CMCમાં જોબ કરે, સિલવાસા. ના નૈનેશ વડાપાઉં ખાયા કરતા છે દોસ્તો, અને જોડે મનીષા પણ. મનીષા એમ કે નહીં ખાવાની, એમ કહેતો. ના ગોલો અમારાથી
આ દોસ્તો જુઓ અમારી ગલકી એટલી સરસ. શું નામ? વિશ્વી. આ દેવીનું નામ છે વિશ્વી. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા કરજો એમ કહીને હે, સબસ્ક્રાઇબ કરજો એમ કહીને હે. જો દોસ્તો મનીષા જોડે રમવા લાગી ગઈ. હું પણ છે તો જો મનીષાની મામી કઈ બાજુના કામમાં ગઈ હતી. મામી છે મનીષાની. વચ્ચે દોસ્તો 22-23 તારીખને ત્યારે દોસ્તો આ ખાલી મામાનું ઘર બચેલું ડૂબવામાં. બાકીનું આજુબાજુમાં જે આ ફળિયું લાગે ને તે બધા ઘર ડૂબી ગયેલા. ધોળીપાડા ભિલાડ આટલું પાણી પહેલી વાર આવ્યું દોસ્તો અહીંયા. પહેલી વાર આવ્યું ને મામા. બહુ નુકસાન થયું ને. ઘેર પેલા આ એ બે માણ એક માણા ડૂબી ગયેલા. ના પેલું આ રાહુલ આવું છે તો બધું બચી ગયેલું. ગયર્યો દોસ્તો પાણી અહીંયા સુધી આવી ગયેલું. અહીંયા સુધી આટલા સુધી આ બધાના બાકી ઘર દેખાય ને તે બધા ડૂબી ગયેલા એમ કે પેલા આગળ બાજુને. અમુક તો તે બાજુ મામાના ખેતર હશે ને દોસ્તો તે બાજુ બધા ઘર ડૂબી ગયેલા. એક માના બે માના તે ડૂબી ગયેલા. આટલું પાણી પહેલી વાર આવ્યું. આ લોકોના વરસાદમાં ડૂબી ગયેલી ગાડી તો બધું ખોલીને બધું સાફ સફાઈ કરતા છે. મેં દોસ્તો આવ્યો છે મામાના ખેતર બાજુ. દોસ્તો જુઓ નુકસાન વરસાદ બધું ડૂબવાથી. આ જો આ ભાતની હાલત જુઓ. આ બધું ડૂબવાથી બધું નુકસાન થઈ ગયું. આ ભાતની શું દશા થઈ જુઓ ને દોસ્તો. આ મામાના ખેતર છે 1 2 3 4 5 આ બધા ખેતર ડૂબી ગયેલા. તો ભાતની તો ખૂબ નુકસાન થઈ ગયું. આખી મહેનત પાણીમાં. આ દાણા નીકળ્યા કે નહીં નીકળ્યા. આ આખું ડૂબી ગયેલું હોય દોસ્તો. આ દેખાય ને એ આ અહીંથી પાણી ગયેલું આટલું ઊંચેથી. જ્યારે મેં મારો વિડીયો હતો ને પેલો બહુ પાણી આવેલું નદીમાં તે જ ટાઈમે અહીંયા આ બધું ડૂબી ગયેલું. ઘર આ બી ઘર ડૂબી ગયેલું. આ બધું પણ ડૂબી ગયેલું ને આ બધું આખું ડૂબી ગયેલું. દોસ્તો જુઓ વરસાદના આપણે પાણી આવેલું ને તે દિવસે આ ભાત બી હોય તો ખરાબ થઈ ગયો. હવે આ રોપાઈ બી ન શકે. નુકસાન થઈ ગયું અહીંયા. આ બધા અમુક જેની પર તોરો હોય તે રોપે હમણાં. તો દોસ્તો પાવભાજી અમે તો ઘરે ખાઈને આપણે મામા કહે કે પાવભાજી ખાઈને જ જજો. તો એક પાવ મંગાવ્યો છે અને બાજુમાં પાવ મોકલા છે ઘરે બનાવેલી. તો પાવભાજીનો ટેસ્ટ તો લઈએ મામાના ઘરે. કે અમારે બી વાર ઘડી આવી નહીં શકાય અહીંયા બી. મહિનામાં 1-2 વાર તો ટેસ્ટ કરીએ પાવભાજીનો. દોસ્તો હમણાં મામાના ઘરથી આવી ગયા. મનીષાના મામાના ઘર હતું ત્યાં દોસ્તો મામાનું ઘર જ બચેલું હતું. બાકીના તો બધાના લોકોના જે ભાત મૂકેલા હતા કપડાં મૂકેલા હતા તે બધા ખરાબ થઈ ગયા. અને કોઈનું તો બધું પાણીના અંદર વાસણની કંઈ નહીં કપડાં પીવાનું કંઈ અનાજ જ નહીં રહ્યું. જે દિવસે મારા બ્લોગમાં જે પાણીનો દમણગંગા કિનારેનું પૂર આવેલું ને તે દિવસની વાત છે. તો મામાનો છોકરો પણ અહીં ઘરે આવેલો દોસ્તો. તે ત્યાં પાસે આવી નહીં શકાય એટલે તો લોકોનું તો બહુ નુકસાન થઈ ગયું. ને કપડાં જોયા ને તે એમ કે કપડાં બી ધોઈને તો બી વાસ મારે એમ કે
ખરાબ, એટલા બધા કપડાં બધા સુકાઈ મોકલા. મેં જે ઘરે ગયેલો દોસ્તો તે ઉપર જે સ્લેબ ઉપર એટલું લેવલ થઈ ગયેલું પાણી, એટલું પાણી. હવે એક પાકા ઘર ધરે કાચા ઘર પાકા ઘર, એક વાત કરું તો દિવસના આવેલો તો રાતના આવતા ને તો બધું બહુ નુકસાન થતું, ખબર જ નહીં પડતે. તો દોસ્તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હમણાં મારે સેલવાસમાં જવાનું છે સાસુમાની દવા લેવા માટે. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા દોસ્તો. જેમ બને તમે પટેલ ફેમિલીને સપોર્ટ કરજો, કારણ કે તમે જ મારા ફેમિલી છો. મારું ઘર તો અહીંયાથી બહુ દૂર, એટલે ફોનથી વાત કરી શકાય ને તમે મારા ફેમિલી ગણાય. તો તમે મને સપોર્ટ કરજો. તો ચાલો ત્યારે દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કટ ના હવે.